નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેશીમ પરમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ચૈત્ર માસની શાશ્વતી ઓરીના પરમ પવિત્ર દિવસો, સિદ્ધચક્રજી ભગવંતની સાધનાના દિવસો, નવપતજી ભગવંતની ઉપાસના, સંસાર ચક્રનું છેદ કરનારું, ત્રણ જગત ઉપર વિજયને અપાવનારું એવું સિદ્ધ ચક્ર, ત્રિજય વિજય ચક્કમ સિદ્ધ ચક્કમ નમામી. વિશ્વભરના સર્વશ્રેષ્ઠ તત્વોનો શુભ સંગમ એટલે કે સિદ્ધ ચક્રજી ભગવંત. વિશ્વની સૌથી તાકાતવાન જે મહાસત્તાઓ ગણાય એ બધી જ મહાસત્તાઓ આ સિદ્ધ ચક્રજી ભગવંતની અંદરમાં એક જગ્યાએ સમાવિષ્ટ થયેલી છે. માટે આ સિદ્ધ ચક્રજી ભગવંત આટલા બધા મહાન છે. આ સિદ્ધ ચક્રજી ભગવંતની આરાધના માટેના આ ઉત્તમ દિવસો આપણને પ્રાપ્ત થયેલા છે. દર 6 મહિને આપણને આ સિદ્ધ ચક્રજી ભગવંતના ગુણગાન ગાવા માટેનો, એમની સ્તવના કરવા માટેનો આપણને એક અપૂર્વ લાભ, અપૂર્વ મહિમા પ્રાપ્ત થાય છે. એક પદની આરાધના કરતા 4 દિવસ પરિપૂર્ણ થયા. હવે 4 દિવસ ગયા અને 4 દિવસ બાકી, બરોબર વચલા મિડર ભાગની અંદરમાં આવ્યા છીએ સાધુ તત્વ, એટલે કે દેવ તત્વ પછી ગુરુ તત્વ, અને ગુરુ તત્વનો આજે અંતિમ દિવસ સાધુ પદ. આ સાધુ પદ એટલું મહત્વનું છે, પંચ પરમેષ્ઠીની અંદરમાં પ્રવેશ કરવા માટે ગેટ વે ઓફ આ સાધુ પદ છે. આ પદની અંદરમાં પ્રવેશ કર્યા વગર નથી કોઈ સાધુ બની શકતું, નથી કોઈ ઉપાધ્યાય બની શકતું, નથી કોઈ આચાર્ય બની શકતું, નથી કોઈ સિદ્ધ કે અરિહંત પરમાત્મા બની શકતું. અરિહંત બનવા માટે પણ પહેલી કન્ડિશન છે, એમને મુનિ તો બનવું જ પડે. સમણ બન્યા વગર ક્યારેય કોઈને છૂટકો નથી. સાધુ તત્વની આરાધના એટલા માટે મહત્વની છે, પંચ પરમેષ્ઠી ભગવંતના કેન્દ્રની અંદરમાં રહેલું આ સાધુ પદ છે. 4 પદ ઉપર અરિહંત, સિદ્ધ, આચાર્ય અને ઉપાધ્યાય. 4 પદ નીચે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. બરોબર મિડલનું પદ. કોઈ પણ વસ્તુને વચમાં મૂકો ને એટલે એનું અજવાળું 4 કોર ફેલાય. કોઈ પણ ચીજને પકડવી છે, વચ્ચેથી પકડો એટલે બધું જ પકડાઈ જાય. એક મોટું બોક્સ હોય અને બોક્સની ઉપર દોરી લપેટી હોય ને તો માણસ બરોબર દોરીને વચમાંથી પકડે છે. અરે એ વાત છોડો, તમે હાથમાં સુટકેસ પકડો છો, નાનકડા બાળકો સ્કૂલની બેગ પકડે છે, એનું હેન્ડલ જોજો બરોબર વચલા ભાગમાં હશે. વચલા ભાગમાં કેમ, મિડલ ભાગમાં કેમ? વચલું પકડો એટલે ઉપરનું, નીચેનું, આગળનું, પાછળનું બધું જ પકડી જાય. એવી જ રીતે આ સાધુ પદ એટલે પંચ પરમેષ્ઠી ભગવંતનું હેન્ડલ પદ છે. આ પદને પકડો, આ પદની ઉપાસના કરો, આ પદની અંદરમાં પ્રવેશ કરો. આ પદની જેટલી બને એટલી આરાધના વધુ ને વધુ થાય એટલે જાણે કે સમગ્ર 9 પદની આરાધના થઈ ગઈ. કારણ કે બધા જ પદો આને આધીન છે. સાધુમાંથી જ ઉપાધ્યાય, સાધુમાંથી જ આચાર્ય, સાધુમાંથી જ અરિહંત બને છે. અરે અરિહંત પરમાત્માએ પણ પહેલા તો સાધુ જીવન તો લેવું જ પડે છે. સર્વગ્રીતિના પચકાણ ઉચ્ચરવા પડે છે. સર્વગ્રીતિના પાપોમાંથી મુક્ત થાય છે, સમણ ભગવંત બને છે. અને પછી એ આત્મા વિકાસ કરતો છેલ્લે ગણી બને, પન્યાસ બને, ઉપાધ્યાય બને, આચાર્ય બને અને ઓર વધારે વિકાસ કરી અને અરિહંત બની સર્વ કર્મોનો ક્ષય કરી અને પછી સિદ્ધિ ગતિની અંદરમાં જાય છે. એટલે સિદ્ધિ ગતિની સફર સાધુ પદથી શરૂ થાય છે. કોઈ વ્યક્તિ એમ કે મારે અરિહંત બનવું છે પણ દીક્ષા નહીં લઉં, ન બની શકાય. કોઈ એમ કે મારે આચાર્ય ઉપાધ્યાય બનવું છે પણ હું સાધુ નહીં બની શકું, મારાથી સમણ જીવન નહીં લઈ શકાય, તો તમે નથી બની શકતા. અરે ઇવન સાવકપણાની અંદરમાં કોઈ વ્યક્તિને કેવળ જ્ઞાન થયું હોય, જેમ ભરત ચક્રવર્તીને અરીસા ભવનની અંદરમાં કેવળ જ્ઞાન સાવક જીવનમાં થયું. આવા તો કેટલાય નરબંકાઓ છે જેમને સાવક જીવનમાં કેવળ જ્ઞાન થયું હતું, પરંતુ દેવતાઓ વંદન ત્યારે જ કરે પહેલા એમને સાધુ વેશ અર્પણ કરે, સાધુ વેશ એમને આપે. સાહેબ આ વેશને ધરણ કરો, આ વેશ વંદનીય છે, આ વેશ પૂજનીય છે. સાવક સન્માનનીય કહેવાય અને સાધુ પૂજનીય કહેવાય. સાધુની જેમ સાવકની ક્યારે પૂજાઓ ન થાય.
આજે ઘણી જગ્યામાં ઘણા સાવકો પોતાને ગુરુ ગણાવી અને પૂજા કરવાની શરૂ કરાવડાવે છે. આવા પહેલાના કાળમાં પણ હતા, આજે પણ એવા સાવક તરીકે પોતાની જાતને ગુરુદેવ ગણાવનારા છે અને પૂજા વગેરે કરાવડાવે છે, વાસક્ષેપ ઇત્યાદિ પણ નાખે છે. પરંતુ સાધુ માત્ર પૂજનીય છે, શ્રાવક સન્માનનીય, સાધર્મિક છે, સન્માનનીય છે. એટલે કે આ ગુરુ તત્વ છે અને પૂજા હંમેશા ગુરુ તત્વની હોય. જે વિરતિની અંદરમાં નથી એની ક્યારે પૂજા ન થતી હોય. તો આજે આપણે સાધુ પદનો મહિમા જાણવો છે, સાધુ પદનું મહત્વ સમજવું છે. આ પરમાત્માએ સમણ સંસ્થા બનાવી અને સમગ્ર જીન શાસનને કરોડો વર્ષો સુધી ચાલી શકે એવી એક અફલાતુન વ્યવસ્થા ઊભી કરી આપી. હવે સાધુનું કામ શું હોય? સંસારમાંથી વિરક્ત થયા, કોઈ ગુરુ ભગવંતના પ્રવચનમાં ગયા, કોઈ ગુરુદેવની નિશ્રાની અંદરમાં ઉદ્ધાન કરવા માટે ગયા, 47 દિવસ નાનકડી સંયમ જીવનની આરાધના કરી, સંયમના ઉપવનની અંદરમાં રહ્યા, સંયમ સ્પર્શના ઉદ્ધાનની અંદરમાં ગયા, ગુરુની વાણી સાંભળી, ગુરુના સત્સંગની અંદરમાં રહ્યા અને અંદરથી એક સત્વ જાગ્યું, હું પણ આવું સંયમ જીવન લઈ શકું છું. જો 47 દિવસની આટલી બધી મસ્તી હોય તો કાયમ માટે કેટલો બધો આનંદ છવાઈ જાય, કેવો આનંદ થઈ જાય. બસ મારે હવે સંયમ જીવન લેવું છે. આવું માની અને સંયમ જીવનનો સ્વીકાર કરે અને સંયમ જીવનને સ્વીકાર્યા પછી સ્વાધ્યાય, સેવા, સમર્પણ, ગુરુની આજ્ઞાની અંદરમાં આધીન રહેવાનું, દિવસ રાત સંયમ, સેવા, સ્વાધ્યાય અને સમર્પણના પાઠ ભણવાના. અને આમ કરતા એક વ્યક્તિ વિકાસ પામતો આગળ વધે છે. પરંતુ વર્તમાન સમયની અંદરમાં જે રીતે સાધુ જીવનની અંદરમાં દીક્ષાઓ લેવાય છે, જે રીતે સંયમ જીવનનો સ્વીકાર થાય છે, કેટલા બધા આત્માઓ સંયમ જીવનનો સ્વીકાર કરે છે. ધીરે ધીરે ગુરુ ભગવંતની આજ્ઞા પામી પોતપોતાની યોગ્યતા પ્રમાણે, પોતપોતાની પાત્રતા પ્રમાણે જીવનની અંદરમાં વિકાસ કરતા જાય છે. આજે આપણે બધા જ સાધુ ભગવંતોને યાદ કરવા છે. હે સાધુ ભગવંતો, તમારી સાધનાને નમન હો. એક સાધુ ભગવાન છે, વર્ધમાન તપની ઓરી ઉપર ઓરીઓ કરતા જાય છે. એક સમણ ભગવાન છે, સ્વાધ્યાયની ભયંકર ધૂણી ધગાવે છે. એક સમણ ભગવાન છે, જીન શાસનને સંપૂર્ણ સમર્પિત થઈ ચૂકેલા છે. એક સંયમી ભગવાન છે, સંયમીમાં સાધુ પણ આવી જાય અને સાધ્વીજી ભગવાન પણ આવી જાય, જેમની પાસે જબરજસ્ત પ્રવચન શક્તિ છે અને હજારો વ્યક્તિઓને ભગવાન મહાવીરના ધર્મના ઉપદેશને નવી રીતે નવા સ્વરૂપે રજૂ કરી અને લોકોને સમજાવતા હોય છે. એક સમણ ભગવાન છે, જેમને પોતાની જિંદગીની અંદરમાં ગુરુની સેવાનો ભેગ ઉપાડેલો છે. એક સંયમી છે, જેને જિંદગી પર તપ ત્યાગના અસ્ત્રો ઉપાડેલા છે. આવી અનેકવિધ આરાધના કરનારા આજે સાધુ પદની અંદરમાં રહેલા સમણ ભગવંતો છે. તમારી આજુબાજુના ઉપાસની અંદરમાં જ્યાં પણ તમને આજે સમણ ભગવંત દેખાય, ખાસ વંદન કરવા જજો. આજે સાધુ ડે, આજે સમણ પદ, સંયમી પદ, જીન શાસનનું આ મહત્વનું પદ છે. આના વગર શાસનનું અસ્તિત્વ જ નથી. આ પરમાત્માએ શાસનની એટલી અદ્ભુત વ્યવસ્થા ગોઠવી દીધી છે કે એક સાધુ સંયમ જીવનનો સ્વીકાર કરે, બહુ સરસ રીતે ગ્રોથ કરતો જાય. ગુરુની આજ્ઞાની અંદરમાં રહીને, ગુરુની બરોબર દિશા સૂચન મુજબ, ગુરુના માર્ગદર્શન મુજબ શાસ્ત્ર ભણતા ગયા, સયોક્ષમ ખુલતો ગયો, ગુરુના આશીર્વાદ મળતા ગયા, ગુરુની વૈયાવત દ્વારા વિશિષ્ટ પુણ્ય પ્રતિભા અને વિશિષ્ટ પ્રવચન શક્તિ ખીલી અને એના દ્વારા જીન શાસનની પ્રભાવના કરતા ગયા. ઉપધાન, છરીપાલી સંઘ, 99, ચોમાસું, ચડાવા, દેરાસર, ઉપાશ્રય, 28 મહોત્સવ, વર્ષિતવ ઇત્યાદિ જેટલા પણ કાર્યક્રમો થતા હશે ને, આની પાછળ એક સાધુ ભગવંતનો પરિશ્રમ છે, એક સાધુ ભગવંતની ભયંકર મહેનત છે. જ્યાં પણ તમને વિહારધામ જોવા માટે મળે, જ્યાં પણ તમને સુંદર મજાના તીર્થો જોવા માટે મળે, જ્યાં પણ તમને છરીપાલી સંઘોના દર્શન થાય, જ્યાં પણ તમને કોઈ પણ જીન શાસનની વ્યવસ્થા જોવા માટે મળે, તો માની લેવાનું કે એ સાધુ ભગવંતનું પીઠબળ, સાધુ ભગવંતનું એક માર્ગદર્શન, સમણ ભગવંતની સહાય એ વિના સાવક સંઘ કાયમ માટે અધૂરો છે. એટલે સાધુને પોતાનું સંયમ પારવા માટે સાવકોની જરૂરિયાત પડે છે અને સાવકોને પણ પોતાના જીવનના માટે સમણ ભગવંતોની જરૂરિયાત પડે છે. વર્તમાન સમયની અંદરમાં આટલી બધી દીક્ષાઓ થાય છે ને, લોકોને એમ થાય, સાહેબ જો કેટલી બધી દીક્ષા થઈ, ક્યાંક 56 દીક્ષા, ક્યાંક 14 દીક્ષા, ક્યાંક 20 દીક્ષા, કોઈ જગ્યાની અંદરમાં 25 દીક્ષા, કેટલી બધી દીક્ષા વધી ગઈ છે. હું હજી કહું છું કે હજી તો સમણ ભગવંતો ઓછા પડે છે, હજી તો સંયમીઓ ઓછા પડે છે, જે ગુરુની કૃપાથી આગળ વધ્યા હોય, 5 મહાવ્રતનું અણિચુસ્ત પાલન કરતા હોય, સાધુ જીવનની મર્યાદાનું સાંગોપાંગ પાલન કરતા હોય
અને પછી પોતાની શક્તિ પ્રમાણે શાસનની પ્રભાવના, ધર્મ પ્રભાવના લોકોને ધર્મના ક્ષેત્રની અંદરમાં જોડતા જાય અને ઇત્યાદિ કાર્યો કરનારા સાધુઓ વર્તમાન સમયમાં બહુ ઓછા પડે છે. અમારી પાસે જે રીતે વિનંતીઓ આવે છે ને, આ સુરતની અંદરમાં હજી પણ એવા કેટલા સંઘોને અમારે ના પાડવી પડી કે જે સંઘોની વિનંતી હતી કે સાહેબ 2 સાધુ, સાહેબ માત્ર 2 સમણ ભગવંત આપો ને, અમારા સંઘમાં હોળી કરાવી છે, આવે પ્રવચન આપે સાહેબ તો માહોલ જામે. સમણ ભગવંત સિવાય બધી જ જગ્યાની અંદરમાં ફીક્કું છે. યાદ રાખજો, સાધુ સંસ્થા અગર આ ભગવાન મહાવીરે ન બનાવી હોત, આ સંયમીઓની સંસ્થા ભગવાન મહાવીરે સ્થાપી ન હોત તો આ શાસન કેવી રીતે ચાલવાનું હતું? સાવકો તો બિઝનેસમાં વ્યસ્ત છે, પોતાની સંસારની પરોજણની અંદરમાં વ્યસ્ત છે. સાધુને આ બધાથી મુક્ત કરી નાખ્યા. ન લગ્ન કરવાના એટલે પરિવાર જ ના આવે, પૈસા નથી રાખવાના એટલે બિઝનેસ જ નથી કરવાનું, બિઝનેસ નથી માટે બીજી કોઈ આડી અવળી ચિંતા નથી. અરે ભોજન વગેરેની વ્યવસ્થાથી પણ સાધુ ભગવંતોને મુક્ત કરી દીધા. સાવકના ઘરમાંથી જવાનું, પ્રાશુક ભોજન જે પણ મળે એ વોરી લેવાનું, એનાથી સંયમ જીવનની યાત્રા ચલાવવાની અને વળી પાછી નવો સ્વાધ્યાય, નવી આરાધના કરી અને તમારે વળી પાછી આ તમારી આરાધનાની ધૂણીને આગળ વધારતા જવાનું. કેટલી અદ્ભુત આ સમણ સંસ્થા છે. પ્રલોભનથી મુક્ત રહેવાનું, સંસારની એક પણ જવાબદારી નથી અને કોઈ સંસારિક જરૂરિયાતોની એમને જરૂર નથી. પૈસા મુક્ત જીવન, બિલકુલ અલિપ્ત જીવન. શાસ્ત્રનો અભ્યાસ કરો, ચિંતન કરો, લોકોની સામે ભગવાન મહાવીરની વાતોને રજૂ કરો, ધર્મને નવા સ્વરૂપે રજૂ કરતા જાઓ, લોકોને ધર્મના માર્ગમાં જોડતા જાઓ, ચાતુર્માસ કરતા જાઓ, શેષકાલમાં વિહાર કરતા જાઓ. સાલગીરી આવી, ઉદ્ધાન આવ્યા, 99 આવ્યું, ચોમાસું આવ્યું, છરીપાલી સંઘ આવ્યા, સમર વેકેશનના ઉદ્ધાન આવ્યા, સમર વેકેશનની 99 આવી, જીવિત મહોત્સવ આવ્યા, વર્ષી તપના પારણા આવ્યા, વર્ષી તપના ચડાવવા આવ્યા, સિદ્ધિ તપ કરાયા, ચોમાસામાં શનિ તપ કરાવડાવ્યા, વરઘોડા વગેરે આવ્યા. ઇત્યાદિ જેટલું પણ કાર્ય છે ને, આ બધાની અંદરમાં સાધુ ભગવંતની જરૂર પડે છે. તમે એક પ્રસંગ એવો લાવો જીન શાસનનો કે જેમાં સાધુ ભગવંત ન હોય અને પ્રસંગ દીપી ઉઠ્યો હોય. અરે કોઈ પણ પ્રસંગ હોય, અરે તમારા ત્યાં નાનકડું શ્રીચક્ર પૂજન હોય ને તો પણ એવી આશા ને અપેક્ષા રહે કે અમને સાધુ ભગવંતની નિશ્રા મળે, અમને મહાત્માની નિશ્રા મળે. આ પણ તમને અપેક્ષા રહે. એટલે કેટલી બધી સાધુ જીવન, સાધુની જરૂરિયાત છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે, આજે સાધુ પદનો દિવસ છે કે પરિવારમાંથી કોઈ સાધુ બનવા તૈયાર થાય ને, ખબર નહીં કોણ જાણે શું થયું છે, તરત જ વિરોધ, તરત જ એની ઈચ્છાને દબાવી દેવાનું કામ. કોઈક જ પરિવાર એવા જોયા જેને દીકરા દીકરીને સામેથી કીધું, બેટા સંયમ જીવનના માર્ગે જવું હોય તો ખુશીથી જજો, બેટા કોઈ ચિંતા નહીં કરતા, આપણે ત્યાં સંયમ જીવન લેવાનો કોઈ પ્રતિબંધ નથી. વાહ, હા, મતલબ તમારે મક્કમ રહેવાનું, બરોબર, મજબૂત બનવાનું. આ દુષ્મ કાળ છે, પગલે પગલે પ્રલોભન છે, ડગલે ડગલે પતન પામવાના નિમિત્તો છે, ચારેકોર ભોગ વિલાસની ભયંકર આગ લાગી છે. નિત નવી શોધખોળ અને નિત નવા સાધનો રોજના રોજ બજારમાં ઠલવાય છે. લાખો અને કરોડો રૂપિયાની મૂવીઓ ચાલે છે, IPL જેવી મેચો પણ ચાલે છે. બેટા આ બધામાંથી તમારે મુક્ત થવાનું અને એ બધામાંથી તમારે 2 અસર રહી અને તમારે તમારી આત્મિક આરાધના કરવાની છે. મજબૂત બનો. અમે તમને સંયમ જીવનમાં ના નથી પાડતા, તમારે સંયમ જીવનમાં જવાનું, તમારે સાધુ જીવન લેવાનું, તમારે સંયમ જીવનનો સ્વીકાર કરવાનો. એવા કેટલાય પરિવારો છે એકના એક દીકરાને હસતા મોઢે વરાવી દીધા છે. એટલે હું ઘણી વાર કહું છું કે જો સૈનિક અને સંત, સૈનિક અને સાધુ, સૈનિક અને શ્રમણ જો આ દેશની અંદરમાં કોઈ બનવા તૈયાર નહીં થાય તો દેશના સીમાડા પણ સુરક્ષિત નથી અને દેશ પોતે પણ સુરક્ષિત નથી. આમ જોવા જઈએ તો સૈનિક અને સંતની ભૂમિકા એક જ છે. સીમા સાચવે એનું નામ છે સૈનિક અને લોકોને સીમાની અંદરમાં રાખે એનું નામ છે સંત. સંતની જવાબદારી શું હોય છે? લોકોને સીમામાં રાખે, મર્યાદામાં રાખે, લોકોને બંધનમાં રાખે, લોકોને જવાબદારીનું ભાન કરાવડાવે, લોકોને સાચી વાતો સમજાવે, લોકોને સાચી બાબતોનું જ્ઞાન કરાવડાવે. આ બધું સાધુ ભગવંતની જવાબદારીની અંદરમાં આવે. એટલે આજે સાધુ પદના દિવસે અને જેટલા પણ સેંકડો સાધુ ભગવંતો છે ને બધાને આપણે નમસ્કાર કરવા છે, એ બધાને આપણે કોટી કોટી વંદન કરવા છે, એ બધાના ચરણોની અંદરમાં આપણે જોવું છે. અનેક સાધુ ભગવંતો છે, કોઈ પણ સમુદાયના હોય, કોઈ પણ કચ્છ પક્ષના હોય, કોઈ પણ તિથિનું પાલન કરતા હોય, મહાવ્રત પાળે છે, સરસ મજાનું સાધુ જીવન જીવે છે, સ્વાધ્યાય કરે છે, ગુરુની સેવાની અંદરમાં રહી, ગુરુકુલવાસની અંદરમાં રહી અથવા તો ગુરુની આજ્ઞાથી
ગામ ગામ ગામાણું ગાણું રૂઈ જણાવા. અમારા સાધુ જીવનના શબ્દોમાં બતાવ્યું છે, ગામે ગામ સાધુ ફરનારા હોય, સાધુ ગામે ગામ વિચરનારા હોય, આવા અનેકવિધ સાધુ ભગવંતો છે, જેનાથી આ જીન શાસન રરિયામણું છે, જીન શાસન ઉજ્જવલ છે. એક સમણ ભગવાન વિહાર કરતા કરતા નગરમાં પહોંચે, પછી નગરવાળાને પૂછે, કેમ દેરાસર જૂનું થઈ ગયું છે, કેમ આવું થઈ ગયું છે? સાહેબ, વ્યવસ્થા જ નથી. સાહેબ, કેવી રીતે કરીએ? સાહેબ, આજુબાજુની અંદરમાં કોઈ ઘર નથી રહ્યા. સાહેબ, થોડી તકલીફ પડે છે. પછી એ પુણ્યશાળી સમણ ભગવંતો હોય, બધી વ્યવસ્થાને ગોઠવી આપે. આવી રીતે ગામે ગામ વિહાર કરતા જાય અને ગામે ગામ વ્યવસ્થાઓ કરતા જાય. એટલા માટે સાધુને કોઈ પોતાનું ઘર નથી રાખ્યું ભગવાને. એટલી સુંદર સાધુ જીવનની આ કલ્પના કરી છે. ઘર વગર, પરિવાર વગર, પૈસા વગર, પોતાના કોઈ પણ જાતનું બેંક બેલેન્સ વગર, કશું જ નથી, ખિસ્સા વગરનો સાધુ અબજો રૂપિયાનું કામ કરાવડાવે છે. આ જીન શાસનની બહુ મોટી એક અજાયબી છે. આ અવનીનું આશ્ચર્ય છે. આ સાધુ જીવન એટલે વર્તમાન અવનીનું આશ્ચર્ય કહેવાય. ગમે એટલી ગરમી પડે, તડકા પડે, ઠંડી પડે, પણ એ પોતાના સાધુ જીવનના નીતિ નિયમોને અનુસરી અને ગામાનું ગામ રૂઈ જમાડવા ગામે ગામ ફરતા જવાનું. ઓરિસ્સા, બંગાળ, સમેત શિખર, કટક, કયા કયા દૂરના દેશોની અંદરમાં એક એક સમણ ભગવંતો વિચરે છે અને ત્યાં રહીને લોકોને ધર્મના માર્ગમાં જોડે છે. પાઠશાલાઓની સ્થાપના થઈ હોય તો સમણ ભગવંતોના કારણે. અરે, જિનાલયોના નિર્માણ થયા હોય તો આ સાધુ સંસ્થાના કારણે. મોટા મોટા ઉપાશ્રયો જોવા માટે મળતા હોય તો આ સાધુ ભગવંતોના કારણે. આજે આટલી સેંકડોની સંખ્યાની અંદરમાં ઓરી થતી હોય તો સમણ ભગવંતોના કારણે. અમે અત્યારે સુરતમાં અઠવાલાઈન સંઘની અંદરમાં છું, લાલ બંગલા, આદિનાથ દેરાસર. રોજની 600, 700, 800 જેટલા આમિલો થાય. પ્રવચનની અંદરમાં 850 થી 950ની સંખ્યા થાય. આમ 1000 જેટલું માણસ હોલની અંદરમાં બેઠેલું જોવા માટે મળે અને કલાક સવા કલાકના જે પ્રવચનો ચાલે. હવે તમને ખબર ને, આ બધી જ આરાધના ગોઠવાઈ છે સાધુ તત્વના કારણે. હવે સાધુની સાથે જો આખું જીન શાસન જોડાયેલું છે, સમગ્ર જીન શાસન સાધુ વગર એને ચાલતું જ નથી. સાધુ એ શાસનનો ફેફસા છે, પ્રાણવાયુ છે, એના લંગ્સ છે. અગર નહીં હોય તો શ્વાસ લઈ નહીં શકે, શાસન ધબકી નહીં શકે, શાસન જીવંત રહી નહીં શકે. અને આટલું અદ્ભુત સાધુ પદ છે. પંચ પરમેષ્ઠી ભગવંત આમાંથી જ બને છે. આજે આદિનાથ પરમાત્મા છે ને, એ પણ કોઈક સમયે સાધુ બનેલા હતા. આજે ભગવાન મહાવીર છે તો કોઈ ભવની અંદરમાં સાધુ બન્યા ને પછી તીર્થંકર સુધી પહોંચી શક્યા છે. જેટલા પણ સમણી ભગવંતો આજે છે અને જેટલા પણ સમણ ભગવંતો છે, બસ આજે આપણે એમને આંખ ભીની કરીને આપણે વંદન કરવા છે. 27 લોકસનો કાવસવ, 27 ખમાસના, 27 સાથિયા અને ઓમ રીમ નમો લોએ સૌવ સાહુણમ, એનો જ્યારે જાપ કરું છું, એક એક મણકા ઉપર એ સાધુ ભગવંતોની આરાધના સાધનાને યાદ કરો. એમની ભાવના, એમની ઝંખના, એમનું શાસન પ્રભાવના, એમની હિંમત, એમનો વૈરાગ્ય, એમનો તપત્યાગ, એમની શાસન પ્રત્યેની વફાદારી, ખુમારી, આ બધું જ યાદ કરો. આજે જેટલા પણ મોટા ભાગના ગ્રંથો જોવા માટે મળે છે, આ ગ્રંથોનું સર્જન કર્યું છે પણ સમણ ભગવંતોએ. આ સમણ ભગવંત ન હોય તો શાસન લગભગ અધૂરું રહી જાય. ખાલી કલ્પના કરો, સાધુ સંસ્થા ભગવાન મહાવીરે બનાવી નથી તો કોણ ઉપાશ્રયોમાં રહે? કોણ આવી રીતે પ્રવચનો આપત? કોણ તમને આવી રીતે ઓડિયો પ્રવચન દ્વારા પ્રતિબોધ આપત? કોણ તમને ભગવાન મહાવીરની વાતો અહીંયા આવી રીતે સુધી પહોંચાડી શકત? એક અમે સાધુ જીવનની અંદરમાં છીએ. અમારે નથી પરિવારની ચિંતા, નથી બિઝનેસની ચિંતા, નથી પૈસાની ચિંતા, નથી અમારે આવતીકાલની ચિંતા, નથી અમારે ભોજન વગેરેની ચિંતા, નથી અમારે વસ્ત્રની ચિંતા, નથી અમારે બીજી કોઈ સાધન સામગ્રીની ચિંતા. સમગ્ર જૈન સંઘ બેઠો છે આ સેવા કરવા માટે. અને ભગવાને આ એટલી અદ્ભુત કલ્પના કરી છે, એટલી અદ્ભુત પરિકલ્પના છે, એટલું અદ્ભુત વ્યવસ્થા તંત્ર છે કે દુનિયાની અંદરમાં સલામ કરવાનું મન થાય કે શું મહાવીરની પાસે મેનેજમેન્ટ સ્કિલ હતી. કેટલું અદ્ભુત મેનેજમેન્ટ કર્યું પરમાત્મા મહાવીરે. એક સાધુ જાય, બીજો આવે, બીજો જાય, ત્રીજો આવે, ચોમાસા થતા જાય અને સંઘની અંદરમાં આરાધના થતી જાય, આરાધનામાં જોડાતા જાય. દર વર્ષે 10-15 નવા પરિવારો આરાધનામાં જોડાતા જાય અને ધીરે ધીરે સકલ સંઘ આરાધનામય બને, સકલ સંઘ સમૃદ્ધ બને અને સકલ સંઘની અંદરમાં સુંદર મજાની એક ધર્મની પ્રવૃત્તિઓની રોનક ચાલતી જાય. આ બધું જ આભારી છે સાધુ પદના દિવસે. આ સાધુ પદ આટલું મહત્વનું છે એટલા માટે બતાવું છું કે લગભગ સાધુ ભગવંતની ઉપેક્ષા થવાની શરૂ થવા માંડી છે. હવે મહાત્મા શું કરવાના હતા? બહુ નાના મહાત્મા છે. ચલો બહુ મોટા આચાર્યો હોય, પુણ્ય પ્રભાવક હોય ને,
તો હજી કદાચ એની વાત સમાજની અંદરમાં ટ્રસ્ટીઓ માને, પણ સામાન્ય સાધુ ભગવંતો હોય, યાદ રાખજો, સાધુ માત્ર અસામાન્ય છે. ભલે પદ નથી, ભલે કોઈ ડિગ્રી નથી, ભલે કોઈ વિશિષ્ટ કદાચ શક્તિ નથી, વિશિષ્ટ કોઈ એવી પ્રવચનની કે એવી પુણ્ય શક્તિ નથી, પણ 5 મહાવ્રતનું ધારણ કર્યું છે એ જ બહુ વિશિષ્ટ અને વિરલ ઘટના છે. આવા સમણ ભગવંતો, એનું સાધુપદ, આજનો દિવસ જેટલા પણ કાંઈક તમને સાધુ ભગવંતો જોવા માટે મળે, બધાને આજે વંદન કરવા છે, દરેકને આજે નમસ્કાર કરવા છે. તમારા આજુબાજુની અંદરમાં જ્યાં પણ ઉપાસના હોય, આ તમે જ્યાં પણ પ્રવચન સાંભળતા હો, જ્યારે પણ આ પ્રવચન સાંભળો પરિપૂર્ણ થાય એટલે આજુબાજુના નજીકના ઉપાસકોની અંદર પહોંચી જવાનું. ગુરુદેવ આજે વંદન કરવા માટે આવ્યા છીએ, સ્પેશિયલી આજે સાધુ પદનો દિવસ છે માટે. સાધુ તો નથી બની શક્યા, સસને હી પ્યારા રે સંયમ કબહી મિલે. ક્યારે એવો ધન્ય દિવસ આવે કે મારા જીવનમાં સાધુ પદ આવે, મારો દીકરો કે દીકરી સાધુ બને, મારા પરિવારમાંથી એક વ્યક્તિ સાધુ બને. કેટલાક વિદેશોની અંદરમાં એવો નિયમ છે, જાપાન વગેરે જેવા દેશોની અંદરમાં, કે પરિવારમાંથી એક વ્યક્તિએ કમ્પલસરી સૈનિકોની તાલીમ લેવાની, કમ્પલસરી. લગભગ ચાઇના જેવા દેશમાં પણ આવો નિયમ છે, એ ગવર્મેન્ટનો કાયદો જ છે. ઘરમાં 2 છોકરા છે તો એક છોકરાને આર્મીની અંદરમાં ભરતી કરવાનું. હું તમને એક વાત બતાવું, એક સપનું છે, સમગ્ર જૈન સંઘ એકી અવાજે એક મતે જો નક્કી કરે કે પરિવારમાંથી એક વ્યક્તિને આપણે સંયમી બનાવવાનું, યા દીકરો હોય યા દીકરી હોય. દીકરી હોય તો સમણી ભગવંત બને, દીકરો હોય તો સમણ ભગવંત બને. માનો જીન શાસનની અંદરમાં 1 લાખ પરિવારો છે, એમાંથી 50,000 પરિવારો માનો દીકરાવાળા છે. હવે દીકરાનામાંથી માનો 25,000 પરિવાર એવા છે કે જેને ઘરની અંદરમાં 2 દીકરા છે. માનો 15,000 પરિવાર એવા છે કે જેને 2 થી વધુ દીકરા છે. તો હવે એ એક દીકરો શાસનને સોંપી દે, એક દીકરો ભગવાન મહાવીરના ચરણોની અંદરમાં અર્પણ કરી દે, એક દીકરો મારે સાધુ બનાવવો છે, અને એક સાધુ બને છે એટલે જીન શાસનનું 100 વર્ષનું આયુષ્ય વધારીને જાય છે. પ્રવચન દ્વારા, ગોચી પાણીનો લાભ આપવા દ્વારા, એ પરંપરાઓનું પાલન કરવા દ્વારા, ગામે ગામ વિહાર કરવા દ્વારા, લોકોને ભક્તિનો લાભ આપવા દ્વારા, એ ભક્તિ કરે છે, લોકોને પુણ્ય બંધાય છે. આવનારા ભવની અંદરમાં એ લોકો દેવલોકમાં જાય છે, રાજા બને છે, શ્રેષ્ઠી બને છે, શ્રેષ્ઠી પુત્રીઓ બને છે, ચક્રવર્તીઓ બને છે. આ બધું જ બને છે આવા બધા સાધુ જીવનની આરાધનાના કારણે. વાયા કે ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ, બધી જ રીતે આ સાધુ પર સમગ્ર જીન શાસન ઉપર છવાયેલું છે. હવે મારો સવાલ એ છે કે જો દરેક ઘરમાંથી એક સાધુ ભગવંત બનવા તૈયાર થાય, એક સમણી દીકરી હોય તો સાધ્વીજી બને અને દીકરો હોય તો સાધુ ભગવંત બને, તો પછી કેવા સાધુ ભગવંતોની ફોજ વધી જાય. હવે તો સુરત, મુંબઈ અને અમદાવાદ, ખંભાત, આવા બધા જે 5-6 સિટી છે ને, એમાં સાધુ ભગવંતો બહુ અવેલેબલ છે. એટલા બધા અવેલેબલ છે એટલે પૂછવો જ નહીં. એમાં સુરત અને મુંબઈ જેવામાં અને અમદાવાદ જેવામાં તો સાધુ ભગવંતો માગે ન માગે ઉપાસ એમાં હોય જ. સામેથી કેવડાવે, ભાઈ અમારે રહેવા માટે આવવાનું છે, અમારે ત્યાં આવવાનું છે, અમારે 1 મહિનો રહેવો છે, અમારે અઠવાડિયું રહેવું છે. પરંતુ આપણા જ હિન્દુસ્તાનની અંદરમાં, આ ભારત દેશની અંદરમાં હજી એવા સેંકડો ગામ છે કે જ્યાં સાધુ ભગવંતો વર્ષોના વર્ષો સુધીથી જઈ નથી શક્યા. ત્યાંના લોકો ધર્મના વિમુખ બનવા માંડ્યા, ત્યાંની દીકરીઓ વિધર્મીઓ સાથે લગ્ન કરવા માંડી, ત્યાંના છોકરા છોકરીઓ નાસ્તિક બનવા માંડ્યા. કેમ બનવા માંડ્યા? કારણ કે સાધુ ભગવંતનો સહયોગ નથી. કેમ નથી? કારણ કે સાધુ ઓછા છે. સાધુઓ ઓછા કેમ છે? કારણ કે લોકોની પાસે સંતાન જ નથી. અને સંતાન કેમ નથી? બસ નીતિ નિયમ બનાવ્યા, અમારો પરિવારમાં એક જ છોકરો અથવા તો એક જ છોકરી જોઈએ. મોંઘવારી કેટલી વધી ગઈ, કોણ આ બધું સંભાળે, કોણ આ બધું સાચવે? હું માતા પિતાને હાથ જોડીને કહું છું કે એક દીકરો તમારે વધારે પેદા કરવાનો, શાસન માટે, સમાજ માટે, સંઘ માટે અને રાષ્ટ્ર માટે. અગર માનો તમારી પાસે એક જ દીકરો છે તો આવતીકાલે આર્મીમાં પણ કોણ જશે? તો અમારું સાધુ જીવનની વ્યવસ્થાઓને પણ કોણ સંભાળશે? મેં તમને કીધું ને, એક સાધુ 100 વર્ષનું જીન શાસનનું આયુષ્ય વધારતા હોય છે. હવે આ શાસનની આટલી મોટી જવાબદારી જ્યારે સમણ ભગવંતોના મસ્તક ઉપર છે, અને એવો કોઈ સાધુ જો આપણા પરિવારમાંથી તૈયાર થતો હોય તો હું તો કહું, રૂમની અંદરમાં જઈને મન મૂકીને નાચવું જોઈએ કે મારા પરિવારમાંથી એક વ્યક્તિ સાધુ બનશે, એક સમણી બનશે, અમારા પણ દીકરા સંયમ જીવનનું પાલન કરશે, અમારા દીકરા પણ ગુરુ ભગવંતની સેવા કરશે, અમારા દીકરા પણ શાસનની સેવાની અંદરમાં કોઈ યોગદાન આપશે. આટલી મોટી શાસનની સંસ્થા
અને એની અંદરમાં મારો દીકરો પ્રવેશે, એટલી મોટી ધન્યવાદ અને ગૌરવની આ ઘટના છે. પરંતુ ખબર નથી, ઘરમાંથી દીકરો દીક્ષા લેવા તૈયાર થાય એટલે અમે એના માટેના દુશ્મન બની જઈએ. અમારા માટે એ લોકોની નજર ખોટી પડવા મળે. સાહેબજીએ તો જાદુ કર્યો, સાહેબજીએ ઓઘો ફેરવી નીકળો, સાહેબજીએ તો આખું એનું બ્રેન વોશ કરી નાખ્યું. બસ હવે સંયમ જીવનની માંગણી કર્યા કરે છે. જો આવી રીતે બ્રેન વોશ થતું હોય, આવી રીતે ઓઘો જો ફેરવવાથી કામ થતું હોય, આવી રીતે દોરા ધાગા જંતર મંતર તંતર યંતર જો એ કરવાથી ફરક પડતો હોય તો આ દુનિયામાં કેટલા લોકો આજે સાધુ બની ગયા હોય. એવું નથી. પૂર્વના ભવની કોઈ વિશિષ્ટ પુણ્યાય હોય તો તમારા ઘરની અંદરમાં દીકરાને સંયમ જીવન લેવાનું મન થાય. આ જેટલા પણ લોકો પ્રવચન સાંભળો છો આજનું આ સાધુ પદનું, એ બધાને રિક્વેસ્ટ કરું છું કે તમારા ઘરમાંથી કોઈ સંયમ જીવન લેવા તૈયાર થાય એને અટકાવતા નહીં પ્લીઝ. તમે એને સાધુ બનતા નથી અટકાવતા, તમે શાસનની મોટી વ્યવસ્થાને આગળ વધતા અટકાવો છો. સાધુ જ નહીં હોય તો કોણ સાધારણની ટીપ કરવાનું? સાધુ જ નહીં હોય સાલગીરી કોણ સાચવવાનું? સાધુ જ નહીં હોય તો શિબિર પ્રવચનો કેવી રીતે થવાના? સાધુ ભગવંત જ નહીં હોય તો જ્ઞાન ભંડાર કેવી રીતે બનવાનું? આજે ખબર છે ને, ઉપાસેમાં જનારા સાવકોને ખબર છે કે સાવકો કેટલા કેરલેસ છે અને સાધુ ભગવંતો દ્વારા કેટલા સંઘોનું આવું સંચાલન થતું હોય છે. અઠવાડિયું 10 દિવસ 15 દિવસ સાધુ ભગવંત રહેવા માટે આવે, ધર્મનો ઉપદેશ સમજાવે, ધર્મની વાણી સમજાવે અને પછી બીજા ગામની અંદરમાં વિચરી જાય. કેટલું નિષ્પૃહ જીવન અને સાદા સિમ્પલ શબ્દોની અંદરમાં હૃદય સંસર્વી વાતો કરી જાય અને એના દીકરા દીકરીને સંયમ પીવાનું મન થાય તો એ પરિવારે રૂમની અંદરમાં જઈને ભરપેટ નાચવાનું કે અમારા પરિવારમાંથી એક વ્યક્તિને સંયમ જીવન લેવાનું મન થયું છે. એ ભગવાન મહાવીરના માર્ગે આગળ વધવા માટે તૈયાર અને તત્પર બનેલા છે. તો આજે સાધુ પદના દિવસે નક્કી કરવું છે, મારા પરિવારમાંથી, મારા સમાજમાંથી, મારા આજુબાજુના કુટુંબોમાંથી કોઈ પણ વ્યક્તિ સંયમ જીવન લેવા તૈયાર થતું હોય તો હું સપોર્ટમાં ઊભો રહીશ. સપોર્ટમાં ન ઊભા રહો કદાચ તો પણ અગેન્સ્ટ, વિરોધમાં તો નહીં ઊભા રહેવાનું. આજે એવા કેટલાય છોકરા છોકરીઓ મળે છે, સાહેબ સંયમ જીવન લેવું હતું, માતા પિતાએ પણ હા પાડી દીધી હતી, ગુરુ ભગવાન પણ બહુ સારા અને યોગ્ય મળી ગયા હતા, પછી કેમ દીક્ષા ના લીધી? સાહેબ સમાજ, પરિવારો, જ્ઞાતિજનો એવા તૂટી પડ્યા, હજી તો સંસાર નથી જોયો, હજી તો નાની ઉંમર છે, એમ કે સંયમ જીવન આપી દેવાતું હશે? તમે માતા પિતા છો, તમે સંસાર જોયો છે, આ લોકોએ સંસાર શું જોયો છે? બસ આ બધી વાતોના કારણે એવા ફસાઈ જતા હોય છે કે દીકરાને સંયમ જીવન અપાવવાનું એ લોકો મુલતવી રાખે છે. આવા કેટલાય છોકરાઓ સંયમ જીવન લેતા લેતા અટકી ગયા છે. એનું એક જ કારણ કે બસ સમાજને એલર્જી છે. સાધુ ગમે છે, સાધુ વગર નથી ચાલવાનું એ બધી જ એમને ખબર છે. સાધુ જ જીન શાસનની અંદરમાં ક્રાંતિકારી કાર્યો કરી શકે છે. આજે આ શિબિરો શરૂ થઈ ને એ ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજે શરૂ કરી. હવે આ શિબિરોની શરૂઆત કરનારા પણ એક સાધુ ભગવંત જ આવ્યા. આજે ઉપધાન ગણો, 99 ગણો, અમે આ સમર વેકેશનના ઉપધાન કરાવશું. શું અમને પરિશ્રમ નહીં પડે? કેટલાય રાતોના ઉજાગરા કરીશું અને કેટલાય કલાકો પ્રવચન કરીશું, ત્યારે એક ઉપધાનનું આયોજન થતું હોય છે. જેટલા લોકો આવ્યા એ બધાને સંભાળવાના, સાચવવાના, એ લોકોને તકલીફ ન થાય, એ લોકોનો ઉલ્લાસ ટકી જાય એટલા માટે સાચવવાના અને સંભાળવાના. અને આ બધું કરતા સાધુ કેટલો બધો સમયનો ભોગ આપે છે. હું તમને એમ કહું, આપણે સમાજે સાધુની કિંમત શું કરી? કોઈ સાધુને જઈને ધન્યવાદ આપ્યા કે ગુરુદેવ આપ છો તો આ જીન શાસનની આ બધી પરંપરાઓ ઉજ્જવલ છે, ગુરુદેવ આપના થકી આ સાધુ જીવન સરસ મજાનું દીપી રહેલું છે, આપ શાસન ઉપર કેટલા બધા ઉપકાર કરો છો, આપ કેટલા બધા સાધુ સમર શાસનની અંદરમાં ઉપકાર કરીને આપ ગામે ગામ વિચરો છો, ગામે ગામ આરાધના કરો છો. ગુરુદેવ ખરેખર આપનો તો ઉપકાર માની એટલો ઓછો છે કે આપે ઘરબાર છોડી, પોતાના પરિવારોને છોડી અને કેટલાય પરિવારોને આપે સાચવી લીધા અને સંભાળી લીધા. કેટલાય પરિવારો ઉપર ઉપકાર કર્યો. ખાલી એક લિસ્ટ બનાવવા માટે બેસો ને, ખાલી લિસ્ટ, તો આટલા સાધુ સમણ 10,000થી પણ વધુ સમણ સમણી ભગવંતો છે. એને કેટલા યુવાનોના, કેટલા યુવતીઓના ઉદ્ધાર કર્યા, કેટલા લોકોને વ્યસનોમાંથી મુક્ત કર્યા, કેટલા લોકોને સાચો ધર્મ રસ્તો બતાવ્યો, કેટલાય લોકોને સુપાત દાન કરાવવા દ્વારા પુણ્યના બંધ કરાવડાવ્યા, કેટલાય લોકોની લક્ષ્મી શુભમાર્ગે ખર્ચાવી, કેટલા જાતના અનુષ્ઠાનો કરાવ્યા. 12 મહિનાની અંદરમાં કેટલી જાતના આયોજનો જીન શાસનની અંદરમાં થાય છે.
આ બધું જ કરનારા અને કરાવનારા છે સમણ ભગવંતો. આ વારંવાર એટલા માટે બતાવું છું કે આ પદનો વિરોધ કરવા જેવો નથી. શું કામ આપણે વિરોધ કરીએ છીએ? નથી બનવાનું બેટા, સાધુ નથી બનવાનું. એ તો સાધુ ભગવાન તને ભપકી નાખી દીધી છે, તને ભોળવી નાખ્યો છે, તને શું ખબર પડે? સંયમ જીવન નથી લેવાનું. બસ આ રીતે કરીને કેટલાય છોકરાઓની જે સ્કિલ તૈયાર થતી હોય છે, કેટલાય પ્રતિભા સંપન્ન બાળકો હોય છે, એ બધા માત્ર એક ચાર દિવારની સંસારની કેદની અંદરમાં પૂરાઈને રહી જતા હોય છે. તો આજે સાધુ પદના દિવસે નક્કી કરો, મારા પરિવારમાંથી, મારી જ્ઞાતિમાંથી, મારા સમાજમાંથી, મારા કૌટુંબિક પરિવારોમાંથી કોઈની પણ દીક્ષા થતી હોય તો એના પડખે હું ઊભો રહીશ, એને સમજાવીશ, એને મજબૂત બનાવીશ, એને બરોબર સ્થિર કરીશ, એને સંયમ જીવન લેવાના બધા અંતરાયો આડા જે આવે છે એને દૂર કરાવીશ અને એને સાચો સાધુ બનાવડાવીશ. એક સાચો સાધુ એટલે જીન શાસનનું 100 વર્ષનું આયુષ્ય. મારા કારણે જીન શાસનનું જો 100 વર્ષનું આયુષ્ય સમૃદ્ધ બનતું હોય, આવી રીતે શાસન આગળ વધ્યું છે ને, આ 2500-2600 વર્ષ સુધી આ પ્રભુનું શાસન કેવી રીતે ચાલ્યું? કેટલા સમણ ભગવંતો, કેટલા આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, આ બધાએ પોતપોતાની રીતે ભોગ આપ્યો, પોતપોતાની રીતે બલિદાન આપ્યું, ત્યારે અહીંયા સુધી આ જીન શાસન પહોંચ્યું છે. હવે આપણી જવાબદારી છે કે આપણે એક પેઢી શાસન આગળ વધારવાનું છે. આજે સાધુ પદના દિવસે ઓમ રીમ નમોલો એ સંવત સાઉનનો જ્યારે જાપ કરીશું, તમારા પરિવારમાંથી કોઈ સમણ ભગવંત બન્યા હોય, ખૂબ ધન્યવાદ. તમારા પરિવારમાંથી કોઈ સમણી ભગવંત બન્યા હોય, ખૂબ ધન્યવાદ. ન બન્યા હોય તો ખાલી એટલી ભાવના તો કરો કે ક્યારે અમારા પરિવારમાંથી કોઈ સંયમ જીવન સ્વીકારે, કોઈ સાધુ બને, અમે પણ એમને વંદન કરવા જઈએ, અમે પણ ગૌરવ સાથે કહીએ કે અમારા એક સાધુ ભગવાન છે, અમારા એક મહાત્મા છે, અમારા એક મુનિ ભગવાન છે, અમારા એક સમણી ભગવાન છે. બસ આજે આ સાધુ પદના દિવસે સંકલ્પ કરવો છે કે સાધુની અંતરાય, અવજ્ઞા, આસાધના, નિંદા, ટીકા, ટિપ્પણ એ બધામાં હું નહીં પડું. સાચું હોય કે ખોટું હોય એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પણ હું આવી બધી વિરાધનાઓમાં નહીં પડું. બસ આ સાધુ પદની સાચી આરાધના છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.